નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। લીમખેડા ચીલાકોટા 11 જિલ્લા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર બનાવવાનો જીતનો માહોલ। ચીલાકોટા જિલ્લા પંચાયતના બેઠક જીતવા તાલુકા પંચાયતના ઉમેદવાર, જિલ્લા પંચાયતના ઉમેદવાર અને મોટી સંખ્યામાં કાર્યકરો અને ડોર ટુ ડોર પૂરજોશમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે કર્યો ચૂંટણીનો પ્રસાર। આમ આદમી પાર્ટી ચીલાકોટા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારને કિંમતી પવિત્ર મત આપવા રમેશભાઈ બામણિયાએ સોશિયલ ડિજિટલ મીડિયા પર આપી પ્રતિક્રિયા જુઓ। રિપોર્ટર રમેશકુમાર દહમા સાથે ચંદુભાઈ મોહનિયા, ગુજરાત ડિવિઝન ન્યૂઝ, દાહોદ। નમસ્કાર સૌ સોશિયલ મીડિયાના મિત્રોને તેમજ દાહોદ જિલ્લાના અને લીમખેડા તાલુકાના તમામ મતદાર ભાઈઓને હું વિનંતી કરવા આવ્યો છું કે અત્યારે આપણી સમક્ષ ઉપસ્થિત અત્યારે છે એવા આપણા રઈ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એવા ડૉક્ટર સવજીભાઈ ફુલાભાઈ અને સાથે અમારા તાલુકાના લીમખેડા તાલુકાના પ્રમુખ શ્રી ડૉક્ટર સચિનભાઈ રાવત અને હું એમની સાથે આમ આદમી પાર્ટી લીમખેડા તાલુકાના કાર્યકારી પ્રમુખ કે અમારે જે લીમખેડા તાલુકા પંચાયતની જે 24 તાલુકા પંચાયત સીટો છે તેની સંપૂર્ણ જવાબદારી ડૉક્ટર સચિનભાઈ અને હું કાર્યકારી પ્રમુખ પ્રહલાદ પરમાર અમે જાતે આ જવાબદારી લઈને અત્યારે કામ કરી રહ્યા છે અને અમે દરેક જગ્યાએ જઈએ છીએ ત્યારે જનતાનો ભરપૂર સપોર્ટ મળી રહ્યો છે, કેમ કે આમ આદમી પાર્ટી એ ગરીબો માટે કામ કરી રહી છે। આમ આદમી પાર્ટી એ શિક્ષણના મુદ્દાઓ લઈને ચાલી રહી છે। આમ આદમી પાર્ટી આરોગ્યના મુદ્દો હોય કે ભ્રષ્ટાચારીનો હોય, દરેક જગ્યાએ આ મુદ્દાઓ લઈને ચાલી રહ્યા છે, જેના કારણે જનતાનો ભરપૂર સાથ મળી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી 30 વર્ષની અંદર કોઈ પણ કામો નથી કર્યા, જેના કારણે ભારતીય જનતા પાર્ટીને અત્યારે જનતા નકારી રહી છે, કેમ કે આ વખતે આમ આદમી પાર્ટીને વોટ આપી અને જનતા આ વખતે પરિવર્તન કરવાની છે અને અત્યારે જે રઈ જિલ્લા પંચાયત સીટથી અમે શરૂઆત કરવા છે અને જે છક્કો મારવાના છે અને અમારી જિલ્લા પંચાયત સીટની અંદર પણ અમે બોડી બનાવવાના છે અને તાલુકા પંચાયતની જે 24 તાલુકા પંચાયત સીટો છે તેમાંથી પણ અમે તાલુકા પંચાયતનો પ્રમુખ પણ અમે નિમવાના છે, કેમ કે આ તાકાત જનતાની છે, લોકોનો જે આ પ્રતિસાદ છે જેના કારણે અમે આ વસ્તુ કરી બતાવવાના છે। કેમ કે અત્યારે યુવાનો પણ જોડાયેલા છે કે યુવાનો પણ બહુ થાકી ગયા છે, અત્યારે પેપરો ફૂટી જાય છે, પરીક્ષાઓ રદ થઈ જાય છે, ભરતીઓ લેટ થઈ જાય છે, જેના કારણે યુવાનો પણ થાકી અને આ વખતે ઝાડુને મત અપાવી અને અમારા તમામ યુવાનો ઉમેદવારોને વિજય અપાવશે એવી આશા હું રાખું છું અને યુવાનોને પણ ફરી એકવાર વિનંતી કરવા માંગુ છું કે તમે પણ તમારી ફેમિલી હોય કે તમારા સગા સંબંધી હોય તમામને ઝાડુના મત ઉપર મત અપાવી અને અમારા તમામ ઉમેદવારોને વિજય બનાવો એવી આશા સાથે જય માતાજી, જય શ્રી રામ। પ્રહલાદભાઈએ વાત કરી એવી રીતે કે મતદાર ભાઈઓ અને જે બહેનો આપણા લીમખેડા તાલુકાના 24 તાલુકા પંચાયતના ઉમેદવારો છે અને લીમખેડા તાલુકાની અંદર 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો છે, એમને ભારે સમર્થન આપી અને ભારે મત આપી અને વિજય બનાવવા જઈ રહ્યા છે, ત્યારે હું લોકોનો ખૂબ ધન્યવાદ કરું છું। તેમજ જે ઘરે આમંત્રણ આપી, અમને આમ આદમી પાર્ટી પરિવારને આમંત્રણ આપી અને ઘરે બોલાવી અને મીટિંગો કરાવડાવી છે, ઉત્સાહ આપ્યો છે, ઉમંગ આપ્યો છે, હિંમત આપી છે અને અમને વિજય ભવના આશીર્વાદ આપ્યા છે। એટલે લોકો માટે, ગરીબ આગેવાનો માટે અને જે ગરીબ લોકો છે એમના તો અમે સદંતર ઋણી રહીશું કે જેમણે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, જે પરિવાર છે અને જે ઉમેદવારો છે એમના પર ભરપૂર વિશ્વાસ મૂક્યો છે, એ બદલ જનતાનો હું ખૂબ આભારી છું અને આશા વ્યક્ત કરું છું કે આવા આશીર્વાદ અમને આપતા રહો એવી આપ આગેવાનોને અમારી નમ્ર વિનંતી છે। નમસ્કાર, બધા મારા વિસ્તારમાં આવતા તમામ મતદાર ભાઈઓને મારા નમસ્કાર। આજ રોજ આપણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થવા જઈ રહી છે, ત્યારે હવે એનો સમય બિલકુલ નજદીક આવી ગયો છે, તો તમામ મિત્રો અને વડીલોને મારી એવી વિનંતી છે કે બહુ બહોળા પ્રમાણમાં આપણે આમ આદમી પાર્ટીને બહુ જંગી મહબૂતી લીડથી જીતાવીએ અને પાર્ટીને બહુ સારા જે બીજેપી સરકારનું જે ભ્રષ્ટાચારી સરકાર છે, જે આપણા લોકોનું શોષણ કરે છે, જે આપણા આવતી પેઢીનું ભવિષ્ય બગાડી રહી છે, એ પાર્ટીને આપણા વિસ્તારમાંથી ભગાવવાની છે। તો આપ તમામ મિત્રોને અમારે જણાવવાનું કે આ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ જેઓ બેફામ બન્યા છે અને બેફામ બન્યા પછી બી આપણા લોકોને ધાક ધમકીઓ આપે છે અને આપણા સરપંચોને બી એવું કહે છે
કે ભાઈ ભાજપમાં વોટ કરાવજો, નહીં તો તમારે બી હું તમને આ ગ્રાન્ટ નહીં આપીશ. આવી રીતના સ્ટેટમેન્ટો આપણા ધારાસભ્યો અને સાંસદશ્રીઓ આજે આપણા વિસ્તારમાં આવી અને આપવા લાગ્યા છે. ત્યારે દરેક મિત્રોને જણાવવાનું કે જે 5 વર્ષ માટે આપણા વચ્ચે આવ્યા નથી અને આપણને જોવાયા નથી એવા લોકો પણ આજે આપણી વચ્ચે આવી અને ધાક ધમકી અને દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે આ દાદાગીરીવાળી સરકાર જે આપણી વચ્ચે આજે આપણને આપણા આવતી પેઢીનું ભવિષ્ય બગાડી રહી છે, ત્યારે તમામને એવી અમારી અપીલ છે કે આ ઝાડુના બટનને દબાવો અને બહુ જંગી લીડથી જીતાવો એવી બધાને આશા અને આપે. ચિલાકોટા જિલ્લા પંચાયત છે અને ચિલાકોટા પંચાયતની અંદર અમારી 5 તાલુકા પંચાયત સીટો આવે છે. એમાં ચિલાકોટા 1, ચિલાકોટા 2, જાદાખેરિયા, પોલીસીમળ, ઝેરજીતગઢ આ 5 તાલુકા સીટો અમારા અંદર આવે છે. અને આ તમામ વિસ્તારની અંદર અમને બહુ સારો પ્રતિસાદ. અમારા જિલ્લા ઉમેદવાર એવા કષ્ટીબેન ભારતસિંહભાઈ છે, જેઓ ચિલાકોટાથી મૂળ વતની ચિલાકોટાના છે અને ચિલાકોટામાંથી જ ઉમેદવારી નોંધાવે છે અને તડવી પરિવારમાંથી આવે છે. જ્યારે અમારા ચિલાકોટા 1ના ઉમેદવાર પ્રકાશભાઈ ચૌહાણ છે, જેઓ કથોલિયા મૂળ વતની છે અને કથોલિયાથી આ ચૂંટણી લડે છે અને ચિલાકોટાનો અમુક ગામડા અમુક વિસ્તાર એના અંદર સમાવેશ કરવામાં આવેલ છે. અને ઓબીસી સીટ હોવાથી અમને અહીંયા પાર્ટીની એક તાનાશાહીના કારણે અમને આદિવાસીની સીટ ફાળવવામાં નથી આવી. એ બદલ અમારે બહારથી આયાતી ઉમેદવાર ઉતારવા પડ્યા છે અને ચિલાકોટા 2ની અંદર પણ અમારે આયાતી ઉમેદવાર ઉતારવામાં આવ્યો છે. ત્યારે અને આપણે જાદાખેરિયા સીટ પરથી આપણા ગંગાબેન મલ્લાભાઈ ભુરિયા જેઓ ઉમેદવારી કરી છે અને પોલીસીમળ સીટ પરથી સુશીલાબેન રાજુભાઈ મુનિયા જેમને ઉમેદવારી કરી છે અને ઝેરજીતગઢ સીટથી શિલ્પાબેન બુઆએ ઉમેદવારી નોંધાવી છે. તો આ તમામ લડવૈયાઓને સાથ સહકાર આપો એવી અમારી નમ્ર વિનંતી છે. પરિવર્તન લાવી અને આપણા વિસ્તારની અંદર આપણા જે બાળકોનું ભવિષ્ય બગડ્યું છે, જે સરકારે આ ભ્રષ્ટ સરકારે આપણા આદિવાસીઓને ત્યાંના ત્યાં રાખવા માટે 10મા ધોરણ સુધી 8મા ધોરણનું જે શિક્ષણ છે 1 થી 7 અને 8 સુધીનું શિક્ષણ છે એ આપણી પોતાની ભાષામાં ભણાવવાની જે એ કર્યું છે, જેમાં આપણા લોકો હોશિયાર ના થાય. આપણી જે પ્રાદેશિક ભાષા છે એમાં ભણતર બનાવે છે, એમાં ભણતરની અંદર સુધારા લાવવાના છે. અમારી જળ જમીનની સમસ્યાઓ છે, અમારા આદિવાસીઓની સમસ્યા છે. આ બધી સમસ્યાઓનો નિરાકરણ અમારી આમ આદમી પાર્ટી આવશે તો કરશે. જળ સે નળનો ભ્રષ્ટાચાર થયો છે, જે આપણા વિસ્તારમાં નળ નાખી દેવામાં આવ્યા છે પણ લોકોના ઘર સુધી પાણી નથી પહોંચ્યું, તો એમને પાણીની સુવિધા પૂરી પાડવામાં આવશે. અને ભવિષ્યની યોજનાઓ જે સરકાર મંજૂરીઓ આપે છે, સરકાર જે આપે છે એ યોજનાઓમાં સરકાર એમના મન મુજબ એમને જેવું ફાવે એવી રીતની યોજના લાગુ કરે છે. ત્યારે આ ભાજપ ભ્રષ્ટાચારી ભાજપને ભગાવવા માટે અમે પરિવર્તન માટે તૈયાર છીએ અને અમારા લડવાઈઓ પણ તૈયાર છે. આટલું કહી અમે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.